अस्सलामुअलैकुम दोस्तों। तो आज अमारा मद्रेसानो आखो स्टाफ खेड़ा मेलज गामમાં एक फार्म बुक કરાયેલું હતું ઈકણ પહોંચી ગયો હતો। આજે આખી રાત અમારા ઓયકણ એન્જોય કરવાની છે અને રાતી તવા સિસ્ટમ પણ લગાવવાની છે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કાલે સવારે પાછો અમારા મદ્રેસાનો છોકરો પણ જોડાવવાનો છે આ ફાર્મ પર। અને ઓય માશાઅલ્લાહ મસ્ત સ્વિમિંગ પૂલ પણ છે, ગાર્ડન પણ છે અને ક્રિકેટ બોક્સ મેદાન પણ છે। એટલે હોય મજા આવી જવાની છે। બાકી તમે વિડીયોમાં બન્યા રહેજો, ઇન્શાઅલ્લાહ તમને આખા ફાર્મનું વિઝિટ કરાવવામાં આવે। તમે જોવા ખાલી કેટલું વિશાળ, અતિ સુંદર અને ફૂલ્લી નેચરલ વાતાવરણ વાળું આ ફાર્મ હાઉસ છે। એટલે હોય કોણ છે ને આજે બધી જ મજાઓ કરી જ લેવાની છે અને ધી બાકા બોલાવી દેવાના છે। भाई कैमरा मैन को तो देख ले। અને પછી મગરિબની નમાઝ પઢીને અમે ફાઇનલી બોક્સ ક્રિકેટમાં આવી ગયા અને ટીમો બનાવીને રમવાનું ચાલુ કરી દીધું। જેવા અમે ઈશાની નમાઝ પઢીને ફારિગ થયા એટલે અમારા શેફ મધ્યમાં તવાની તૈયારી કરી રહ્યા હતા, તવો સેટઅપ કરી રહ્યા હતા। અને તમે જોવા ખાલી તવામાં એકથી એક આઈટમો છે, ભૂના છે, ગુર્દા કલેજી છે, ભેજા ફ્રાય છે, ખીમા ખીચડી છે। એટલે આજે ફૂલ મજાઓ જ કરી લેવાની છે। અને આ છે અમારા તવાના કારીગર, જે દેખાવામાં તો બહુ નાની ઉંમરના લાગે છે પણ હાળા જોરદાર તવાની આઈટમો બનાવી છે। અને જો તમારે આ તવાની આઈટમો ખાવી હોય તો પોકી જ જજો ખેડા ફાર્મ હાઉસ પર। આ મારા પેટમાં ઉંદરડા બૂમા બૂમ કરી રહ્યા હતા એટલે અમે ઓય ડાઇનિંગ એરિયામાં આવીને બેસી ગયા હતા અને તવા પર એકથી એક આઈટમો લાગવાનું ચાલુ થઈ ગયું હતું। આહાહાહા, જોવો તો ખરા હાળા તવામાંથી હું ધોવાણા ઉડી રહ્યા છે। જોઈને જો મોઢામાં પાણી વળે એવું છે। અમે અમારા પેટના ઉંદરડા કૂદીને બહાર આવું એમ હતા એટલે ફાઇનલી થોડો ઇંતજાર કર્યા પછી અમારી તવાની આઈટમો રેડી હતી અને અમારા ટેબલ પર લાગી જઈ હતી। એટલે અમે બધા અલ્લાહનું નામ લઈને ચાલુ થઈ ગયા અને બધા ભૂસા એવા હતા કે થોડી જ વારમાં તો તળિયા ઝપટ કરીને મૂકી દીધું। પણ સવાલ તો એનાઈ જ હતો કે પેટના ઉંદરડાને ટાઢા કેવી રીતે પાડવા। એટલે અમે પાછી વળી થોડી વાર વાટ જોઈ અને પેટના ઉંદરડાને ટાઢા પાડ્યા।
આમ હું ખાવા ખાઈને નીકળી ગયો સ્વિમિંગ પુલ બાજુ. શંકર પેલા બધા તો થોડી વાર ઝીલીને આવ્યા હતા અને મારે ઝીલવાનું બાકી હતું, એટલે હું ફટાફટ ખાવા ખાઈને આવી ગયો. અત્યારે બધા ખાવા બેસેલા છે અને હું એકલો આ બાજુ આવી ગયો છું. સ્વિમિંગ પુલ આખો ખાલી છે એટલે આપણે જઈને ડાયરેક્ટ મોં ઝીલવાનું જ થાય છે અને એકલા છે એટલે મજા પડી જવાની છે. માશાઅલ્લાહ, હું જબરદસ્ત નાઇટ વ્યૂ આવી રહ્યો છે અને વાતાવરણ પણ એકદમ ઠંડુ છે એટલે મજા આવી જવાની છે. અને તમે જુઓ ખાલી સ્વિમિંગ પુલ હું લબાલબ ભરેલો છે. નાના ખાલી જોઈ રહ્યો તમે, પેટ ભરીને જુઓ, આમ જોઈને જ ઝીલવાનું મન થાય એવું છે હાળું. એટલે તમારે ઝીલવું હોય તો ખેડા મેલજ ગામમાં આવી જ જજો પામ પર. એટલે પછી હું તો મોકાનો ફાયદો ઉઠાઈને ધડામ દઈને પડ્યો મોય અને હાળું પાણી એટલું ટાઢું હતું કે ટાઢે મરી ગયા. પણ પાણી ગમે જેટલું આજે ટાઢું હોય, આજે તો બરાબર ઝીલી જ લેવાનું થાય છે. એટલે હું બધાને આવતા આવતા બરાબર પેટ ભરીને ઝીલ્યો અને આમ બધા ખાઈને ધેમ ઝીલવા માટે આવવા માંડ્યા હતા. ઝીલતા અમારા રાતે 1:30 વાગી ગયો તો કોઈને ખબર ના પડી અને પછી બરાબર થાક્યા હતા ઝીલીને, એટલે અમે જઈને સીધા ઊંઘી જ ગયા. દોસ્તો, બહુ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને એક ખૂબસૂરત કમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. અને બીજા દિવસનો મદરેસાના છોકરોનો વિડીયો ટૂંક સમયમાં इंशाल्लाह अपलोड करूँ છું, એટલે ये જોવાનું ના ભૂલતા. मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए अपना ख्याल रखिएगा. खुदा हाफिज.